અભિમન્યુની પત્ની એનું નામ છે ઉત્તરા. અભિમન્યુનું તો મૃત્યુ થઈ ગયું છે, તમને બધાને કથા ખબર જ છે ને. આજે જ મેં કથામાં કીધું સાહેબ, યુવાની કોઈની હોય ને તો અભિમન્યુની હો. ક્યારેક ક્યારેક મહાભારત વાંચું ને, પાર્ટ 2 બાકી છે મહાભારતને, એ મહાભારતનું મહાભારત પાર્ટ 2 માં છે ને, મારે અભિમન્યુની ખાસ વાત તમને કેવી છે, ઘણી બધી છુપાવીને બેઠો છું હૃદયમાં. ભારત વર્ષને કોઈ વીર પુરુષ મળ્યો, યુવાન પુરુષ મળ્યો હોય તો એનું નામ છે અભિમન્યુ સાહેબ. કનૈયા જેવા મામા મળ્યા, કોઈ સામાન્ય નથી, યાદ રાખજો. અને અર્જુન જેવો જેને બાપ મળ્યો તો એ જેવો તેવો હોય જ નહીં સાહેબ. મહાભારતમાં એવું લખેલું છે, એ અભિમન્યુનો જ્યારે દેહ પડતો હતો ને, ત્યારે ભૂમિ માતાએ અભિમન્યુના દેહને પકડી લીધો. એ ધન્ય છે તારી માને કે તારા જેવા પુત્રને એને જન્મ આપ્યો. મહાભારતમાં લખેલું છે, ઇન્દ્ર આદિ દેવતાઓ કોઈ દી રોયા નહોતા હો. ઇન્દ્ર, અગ્નિ, કુબેર બધાના આંખમાં આહુડ આવી ગયા. કેવો છે વીર પુરુષ, જો તો ખરા. પોતાના વડીલોની જાન બચાવવા માટે આજે ખપી ગઈ. અને આ અભિમન્યુ ભારત વર્ષના યુવાનોએ હંમેશા માટે એને આદર્શ રાખવો જોઈએ. આપણો આદર્શ સલમાન ખાન કે શાહરૂખ ખાન નથી હો, યાદ રાખજો. આ એટલા માટે કહું છું કે આપણે એની પાછળ જ પડી ગયા છીએ સાહેબ. તમારા ને મારા આદર્શ કોણ છે? અભિમન્યુ. તમારા ને મારા આદર્શ છે દ્વારકાધીશ. તમારા ને મારા આદર્શ છે રામ. આ ગમે એના આદર્શ બનાવશો ને એટલે દુખી થાઓ. હું તો જાહેર કથામાં કહું છું, ક્યારેક મહાભારત વાંચો, કનૈયાએ જે કર્યું છે, અભિમન્યુએ જે કર્યું છે ને, એ જોવો એકવાર. કથા લખેલી છે ભાગવતની અંદર. અભિમન્યુની પત્ની ઉત્તરા, અને ઉત્તરાનો ગર્ભ બળે છે. ઉત્તરા દોડતી દોડતી આવી દ્વારકાધીશને કહે છે, હે દ્વારકાધીશ, મરી જાવ તો ભલે મરી જાવ, પણ મારા બાળકની અંદર રહેલા બાળકની રક્ષા કરો. પાહી પાહી મહાયોગી દેવદેવ જગતપતે નાન્યમ ત્વદ્ભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરા દોડતી દોડતી આવ્યા છે, દ્વારકાધીશને કહે છે, હે દ્વારકાધીશ, મામે ગર્ભો નિપાત્યતા, મારા ગર્ભની રક્ષા કરો. એ જ સમયે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ મચ્છર જેવડું રૂપ લઈ ઉત્તરાના નાકના દ્વારા અંદર ગયા. અંદર જઈ અને બ્રહ્માસ્ત્રના 7 ટુકડા કરી નાખ્યા. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. હો સાહેબ, ખાલી વિચારજો, એક જ વખત બેઠા બેઠા ઉત્તરા કેટલી ભાગ્યશાળી હશે, વિચારો તો ખરા. એક જ સમયે એના ગર્ભની અંદર દ્વારકાધીશ હોતે છે અને ભક્ત પરીક્ષિત હોતે છે. એક જ સમયે દ્વારકાધીશ એના ગર્ભની અંદર પરીક્ષિત જેવો ભગત હોતે છે સાહેબ. આ કોની દીકરી છે, વિચારો તો કરો, કોની ઘરવાળી છે, કોની પુત્ર વધુ છે. આ વંશમાં ક્યારેક આ મહાભારતનો વંશ જો ને તો એ આપણને એમ થાય, વાહ કેવો વંશ કે જેની રક્ષા કરવા માટે દ્વારકાધીશ ડગલે ને પગલે આગળ હાલતા હતા. હો, કોઈ દી એની લાજ ન જવા દીધી સાહેબ. વિચારો તો ખરા, આનું નામ છે ભક્ત. અને આ વંશ એટલા માટે, મહાભારત એટલા માટે વાંચો સાહેબ, આ વંશની રક્ષા કનૈયાએ બહુ કરી છે. હું તો જાહેર કથામાં કહું છું, દુનિયાની જેટલી પણ સ્ત્રીઓ છે ને, આ 2 પાત્રને વાંચો, એક કુંતા માતા અને બીજા દ્રૌપદી. આ 2 ને વાંચો. આપણા ગુજરાતનો રત્ન છે કાજલબેન, કાજલ ઓઝા વૈદ, એને દ્રૌપદી નામનું એક પુસ્તક લખેલું છે. ક્યારેક હાથમાં આવે તો વાંચજો. હું તો જાહેરમાં કહું છું, દુનિયાની જેટલી પણ અહીંયા બહેનો છે, એકવાર વાંચવું જોઈએ. કાજલબેને લખેલું, એને એક એક વાત એવી માર્મિક દ્વારા, દુઃખ આવવાનું છે અને બહેનોને વધારે આવવાનું છે, નક્કી રાખજો. પણ એ દુઃખમાં હોતે તમારે મારે દ્વારકાવાળાને ભૂલવાનો નથી. બસ આ નિયમ રાખજો.